નવરાત્રિના પહેલા દિવસે ગરબાની રમઝટ અને પપ્પાએ ઢોલ વગાડ્યો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય. તો ચલો, અહીંયા નાસ્તાની તૈયારી થઈ ગઈ છે અને નાસ્તો કરી લીધો. પૂજા કરીને ચા પાણી પીને સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે. તો ફાઇનલી આપણે જો રૂમ સાફ કરવા લાગ્યા છીએ. તો અહીં પંખો લૂછાય છે અને ઘરની હાલત જો તમે આગલા રૂમની. તો મંદિરવાળો રૂમ છે, તો આપણે આજે આ એક રૂમ સાફ કરી નાખશું. તો મંદિર આપણે ત્યારે બંધ રાખ્યું છે, તો બધે ઝાડા પડી ગયા છે અને પડદા અને જારીને આપણે મચ્છરદાની બધું ધોઈને તપાઈ દીધું છે અને નીચે લઈ આવ્યા અને જો સરસ મજાના સુકાઈ ગયા છે. તો હવે આપણે એને પાઇપ પણ લૂછી નાખ્યો છે, એમાં લગાવી દઈશું અને ફોટા બોટા બધું આપણે સરસ મજાનું આપણે ઝાડા પાડીને લૂછીને લગાવી દીધું છે. અને અહીંયા જુઓ કેટલો બધો કચરો પડ્યો છે, તો એ પછી આપણે સાફ કરીશું. અને મંદિર આપણે બાકી રાખ્યું હતું, કેમ કે પછી આ બધું કામ કરતા હોય એટલે ધૂળ ઉડે, એટલે છેલ્લે રાખ્યું હતું. તો ચલો હવે આપણે આ પડદા પહેલાં લગાવી લેશું, એટલે લગાવવાનું કામ પતી જાય. તો આ સાઈડની બારી મારે મોટી છે ને, એટલે મોટો પાઇપ છે ને આ સાઈડ નાની છે. આ બાજુ 4 વાળી છે, આ બાજુ 3 વાળી છે, એટલે એ બાજુ તોય પડદા તો 2 જ લગાવવા પડે છે મોટા. તો એ પડદો લગાવતા હતા ત્યાં સુધીમાં મેં બધા સોફા ને બધું લૂછવાનું કાર્યક્રમ ચાલુ કરી દીધો. પછી ઝાડા લૂછવાનું હતું, તો એને પણ ભીનું કપડું લઈને ચારેય બાજુથી સાફ કરી લીધું અને એની જગ્યાએ મૂકી દીધું. જ્યાં મૂકવાનું હતું ત્યાં કચરો પોતું પહેલાં કરી નાખ્યું, એટલે ત્યાં પછી આપણે હટાવવું ના પડે. અને અહીંયા આપણે ભગવાનનું પણ હવે ખોલી લીધું છે ને એમાં નીચેના જે ડ્રોવર હતા એ બધા કાઢી લીધા છે અને હવે બધું આપણે ધોઈ આવશું. એમાં જે વસ્તુ મૂકતા હતા એનું સ્ટેન્ડ એ કાઢી લીધું છે, તો ધોઈને આપણે બહાર તપવા મૂકી દઈશું. અને માતાજીની ચૂંદડીઓ અને પાથરવાના નીચેના કપડાં એ બધા આપણે લઈ લીધા છે. બધું હવે ધોઈને પછી ઉપર ધાબા પર સુકાઈ આવશું. તો ચાલો ધોઈ લઈએ. અને અહીંયા ઢગલો જુઓ કેટલો બધો પડ્યો છે. આ બધું આપણે હવે હમણાં બધું મૂકવાનું છે. તો સ્ટેન્ડ સુકાઈ જાય પછી એમાં બધું ભરી દઈશું અને મંદિર પણ પછી સાફ કરી લઈએ. તો તાપ છે ને તો આ બધું ધોવાઈ જાય. અને અહીંયા તમે જુઓ ચારેય બાજુ ભગવાન મૂક્યા છે. બીજા રૂમ જોશો ને તો બધા રૂમમાં અડધા આ રૂમમાં મૂક્યું છે, અડધું પહેલા રૂમમાં મૂક્યું છે, એવી રીતના હાલત છે જો. તો બધું થશે, ધીરે ધીરે કરી લેશું બપોર સુધી. અને અહીંયા જો આપણે ધોઈને સરસ તપવા મૂકી દીધું છે સ્ટેન્ડ બેવ. અને હવે ચૂંદડીઓ ધોવાઈ ગઈ છે ને, તો આપણે ધાબા ઉપર પલંગ પર સરસ મજાની પાથરી દેશું. તો તપેલીમાં લઈ લીધી છે. અમે બાથરૂમમાં નથી ધોતા, એટલે પ્લેટફોર્મ ઉપર જ ધોઈ નાખી તગારું લઈ. તો અહીંયા આપણે જો મસ્ત સૂકવી દીધી છે ને તાપ સારો છે, એટલે થોડીક વારમાં મને લાગે છે કે સુકાઈ જશે. અને આ બાજુ તમે જો ગલગોટાની શેર, તોરણ ને ઝુમર ને બધું સરસ મજાનું તાપમાં સૂકવી દીધું છે, એટલે સુકાઈ જશે એ પણ. કેમ કે ગલગોટાનું પેલું તો શેર તો પ્લાસ્ટિકની જ આવે, એટલે સુકાઈ જાય પ્લાસ્ટિક જલ્દી. અને અહીંયા બેનના ઘરથી જે રોપ લાવી હતી ને એમાં મસ્ત મજાના ફૂલ આવે છે, તમને બતાવી દઉં. બેન જોતા હોય તો જોઈ લેજો. કહેતા હતા કે ફૂલ આવે છે કે નહીં, તો હું તમને લાઈવ બતાવી દઉં. અને અહીંયા દાદાને જોતા જઈએ તો દાદા તો સરસ મજાના ઊંઘે છે. તો રૂમ બંધ કરી દઈશું અને નીચે આપણે આવી ગયા છીએ. અને તાપ છે ને તો આપણે પાડ ઉપર બધા રૂમમાં સૂકવી દીધા, જેથી સરસ તપી જાય. અને એક તપેલીમાં પાણી લઈને હવે આપણે મંદિર સાફ કરી લેશું. તો મંદિર અમારું પીવીસીનું છે ને, તો એમાં બીજું કંઈ લગાવાય એવું નથી. અને આ ધૂપ અને પેલા દીવાના ધૂપથી એમાં એવું સરસ એકદમ કાળું કાળું થઈ ગયું છે, એટલે એકદમ રગડી લૂછવું પડશે. 2-3 કપડાં બદલાયા પણ જલ્દી સરખું નથી થતું. તો એ પહોંચાતી નહોતી એટલે ખુરશી લઈ લીધી છે. અને લાઇટ ઘડે સ્વિચ ઉપર હાથ આવી જાય છે, ચાલુ થઈ જાય છે. તો આ ખુરશીમાં મજા ન આવી એટલે બીજી ખુરશી મેં લીધી.
તો 2 ટીપા તેલ અને 1 વાટકી પાણી એવી રીતના કરીને અમને સાફ કરવાનું કીધું હતું, એટલે એવી રીતના હું કરું છું. તો આપણે દીવાબત્તી કરીએ ને એનું જે ઝાડ જાય ને એના લીધે બહુ જ બ્લેક થઈ ગયું હતું, કેમ કે અંદર પાછો કલર વ્હાઈટ છે. તો સરસ સાફ થઈ ગયું. હવે આપણે ફોટા પણ લૂછીને મૂકી દીધા છે. માતાજીના જે બીજા 12 રહ્યા એ બાકી છે, અને 12 એના દરવાજા પણ સાફ કરી લીધા. હવે બધા ભગવાનને બધું અત્યારે તો એમ જ મૂકી દેશું. આમાં છે મેં ગોલ્ડન કલરનું, બધા એવું કહે છે કે રેડ કલરનું ના પાથરતા આ વર્ષે, તો મેં ગોલ્ડન કલરનું કાપડ લીધું હતું, તો એ પાથર્યું હતું, પણ મને મજા ના આવી, એટલે હું પાછું રાતે બીજું લઈ આવીશ યલો કલરનું. આમે માટલું લેવા તો જવાનું જ છે. તો હવે જે કપડાં કામના હોય એ બધા લઈ લઈએ. તો આ જો માતાજીની ચૂંદડીનું કલેક્શન પણ હું તમને બતાવી દઈશ, કેમ કે મંદિર સાફ થઈ ગયું આપણે, અને આપણા સ્ટેન્ડ પણ સુકાઈ ગયા છે. તો હવે લઈને આપણે એમાં સરસ મજાનું ગોઠવી દઈશું. તો મારે અહીંયા ઘણું બધું ચૂંદડીનું માતાજીનું કલેક્શન છે, જો હું તમને બતાવતી જઈશ. કેવી છે કહેજો. આ બધી મેં છે ને કાપડ લઈને સીવડાવી છે. તો ગયા વર્ષની ને વચમાં સીવડાવી હોય એને બધી થઈને આટલી બધી થઈ ગઈ છે, 20-25 જેવી. તો એમાંથી જે ગમશે એ રાખશું ને બીજી પધરાવી દેશું. તો તમે જુઓ તો આખું સ્ટેન્ડ ભરાઈ ગયું છે, તો એ આપણે અંદર મૂકી દેશું. તો એક સ્ટેન્ડનું કામ થઈ ગયું, અને હજી એક સ્ટેન્ડ બાકી છે. તો આ ડ્રોવરવાળું મેં છે ને કાનુડા માટે લીધું હતું. કાનુડાને તો એક ડ્રોવરમાં જ એમના કપડાં આવી જાય છે, તો બીજા 3 ખાલી રહેતા હતા. તો બાકીનું જે હતું એ બધું આમાં મૂકી દઉં છું. તો જે વસ્તુ બાકી છે આપણે એક એક કરીને અંદર ગોઠવી દઈએ. તમને બતાવે જેવું હશે એ બધું બતાવતા જશું. અગરબત્તી ને રૂ ને ધૂપ ને એવું બધું આપણે બહાર રાખશું, એટલે લેવામાં સરળતા રહે. તો આ સ્ટેન્ડમાં પણ ગોઠવાઈ ગયું છે, એને પણ આપણે અંદર મૂકી દઈશું. હવે રૂનો ડબ્બો ને અગરબત્તી ને બધું મૂકી દઈશું. તો ફાઇનલી સરસ મજાનું ગોઠવાઈ ગયું છે. તો આજે કોને કોને ભગવાનનો રૂમ સાફ કર્યો કમેન્ટ કરીને કહેજો. તો જો અહીંયા ઘરની હાલત. હવે આ બધું 1:15 જેવું થઈ ગયું છે. હવે પેટમાં ગલુડિયા બોલે છે, અને ઘરમાં બધે કચરા પોતા જ કરવાના બાકી છે. તો પહેલાં ઝાડુ મારી દઉં અને પછી પોતા કરીશું. ઝાડુ બધે સરસ મજાનું મરાઈ ગયું છે, કેમ કે ઝાડા પડ્યા ને તો રૂમ બંધ હતા, પણ થોડી થોડી તોય ધૂળ જતી હતી. આગલા રૂમમાં છે ને ઓછા ઝાડા હોય, ઉપર બહુ ના હોય, કેમ કે સામાન ઓછો હોય ને એટલે. અને જે ઝાડુ મારતી હતી ત્યાં સામેવાળાએ જો ચૂંદડી કે તમારી સિવાઈ ગઈ, તો મેં 3 સીવા આપી હતી, પણ 2 થઈ છે એ કે લેસ ઓછી પડી, એટલે હવે ત્રીજી માટે મેં બીજી કોડીવાળી લેસ આપી છે. તો ત્રીજી હવે કે સાંજે આપશે. તો મારે ગોઠવવાનું તો માતાજી અંદરનું જે પહેરાવાનું ને ડેકોરેશન તો બાકી રહી જશે. તો હવે આપે પછી થાય, તો ત્યાં સુધીમાં પોતા મારી દઈએ, અને બીજું બહારનું ડેકોરેશન જે બાકી હોય એ કરી લઈએ. તમે તમારા ઘરમાં રૂમમાં ભગવાનના મંદિરમાં કેવું ડેકોરેશન કર્યું એ તમે કમેન્ટ કરીને જણાવજો. નવરાત્રિમાં તો બધા કરે જ. તો અહીંયા પોતા મરાઈ ગયા છે, અને આપણે જો મસ્ત મજાનું ડેકોરેશન કરી લીધું છે. તમે કમેન્ટ કરીને કહેજો કે કેવું કર્યું. આવી મારે છે ને 4 શેર હતી આવી ગલગોટાવાળી. તો એક આપણે આવી રીતના ઉપર લગાવી, 2 સાઈડ પર લગાવીને હજી એક વધે છે, તો એનું કંઈક સેટિંગ કરશું. અને બીજી આવી મારી ઓરેન્જ અને યલો કલરના ગલગોટાવાળી હતી, તો એ 2 અહીંયા પડદા આગળ લગાવી દીધી. અને બહાર તોરણ લગાવવાનું બાકી હતું, આપણે ધોઈને રાખ્યું હતું, તો એ પણ લગાવી લેશું જોડે જોડે. તોરણ પણ લગાવી લીધું. આ મારા દરવાજા છે ને મોટો છે, તો ગમે એવું તોરણ લઉં તો નાનું જ પડે છે. તો એક શેર વધી હતી ને એને મેં અહીંયા લગાવી દીધું, કેમ કે અત્યારે
નવરાત્રિમાં મસ્ત લાગે આવું લગાવ્યું હોય ને એટલે. તો ચલો ફાઇનલી બધે ડેકોરેશન થઈ ગયું છે, ખાલી મંદિરના અંદરનું બાકી છે. જે આપણે યલો કપડું લાવશું ને પેલું કાપડ ત્યારે બધું થશે. તો તમને બતાવી દઉં કે કેવું કર્યું. કેવું લાગ્યું કહેજો. તો ચલો હવે રોટલી બનાવી લેશું, કેમ કે પેટમાં ગરુડિયા બોલે છે. તો બધા કે હવે તા નાવું નથી, તું હાથ પગ ધોઈને પહેલાં રોટલી બનાવી દે એટલે આપણે ખાઈ લઈએ, પછી બાકીનું કરશું. એટલે મેં હાથ પગ ધોયા અને સીધી રસોડામાં ગઈ અને રોટલી કરવા લાગી. તો જો રોટલી ચાલુ કરી દીધી છે હાથ પગ ધોઈ, કેમ કે મને ભૂખ લાગી છે હવે બરાબરની. તો રોટલી આપણે થઈ ગઈ છે, બધું મૂકી દેશું અને બધું સાફ સફાઈ પ્લેટફોર્મની પછી કરશું. પહેલાં જમી લેશું. તો દાદાને બધા આવી ગયા છે. દાદા એટલે મારા સસરા, રોજ દાદા કહું છું પણ એ મારા સસરા છે. તો બધાએ જમી લીધું અને બપોર પછી મેં જો આ વિડીયો શૂટ કર્યો જે તમને આગલા દિવસે મળી ગયો હશે. અને સાંજે પછી તરત માટલું ને આપણે પહેલાં બિછાવા માટેના કપડાં લાવવાના હતા એ લેવા જઈશું. તો ચલો જઈએ. તો ત્યાં શૂટ કરવા દેશે તો કરીશું. આજ તો બહુ ગળદી હશે એટલે બહુ શૂટ નહીં થાય. તો ચલો બતાવું. તો અહીંયા આપણે માતાજીને ત્યાં બેઠાવાના પીળા કપડાં લેવા આવ્યા છીએ, તો લઈ લઈએ. બહુ ભીડ હતી એટલે બહુ શૂટ નથી કર્યું. અને માતાજીને હાર અને કપડાં લઈ લીધા છે ને હવે આપણે માટલું લેવા જઈએ છીએ. તો માટલું લઈ લીધું છે. માટલું લઈ લીધું છે આપણે અને ઘરે આવી ગયા છીએ અને વીછળીને ભરીને રાખ્યું છે. આવતીકાલે વીછળીને પાછું ભરી લેશું, કેમ કે તરત તેમાં ના પીવાય. ને અહીંયા આપણે ભગવાનના અંદર સરસ મજાનું ડેકોરેશન કરી લીધું છે. ચૂંદડીને બધું પહેરાવી દીધું છે. માતાજીને હાર ને લાયા એ બધું તમે જોઈ લો. આ લાયા આપણે એક પિંક, એક ઓરેન્જ ને એક લેમન ઓરેન્જ જેવો. તો આ પીળું કપડું આપણે લાયા પીછાવાનું. તો હવે આરતીની તૈયારી કરીએ, આરતી ચાલુ કરીએ. રાત પડી ગઈ છે અને રાતે અમે ચા ભાખરી જ કરી લીધું હતું. તો પિંકુ આરતી કરે છે પછી શંખ વગાડીને. ઓમ જય ચામુંડા. પછી આરતીની તૈયારી થઈ ગઈ. પછી એ આરતી કરી પિંકુએ જાગવે અને પછી મેં કરી. પછી ગરબાની તૈયારી કરી. તો આજ તો પપ્પાએ અમે 5 ગઈએ છીએ પણ આજ તો 7 દોડાયા. હજી કે ગાત તો ગાત મજા આવે છે, એમની મજા આવી ગઈ. અને પછી પપ્પા કે મારે ઢોલ વગાડવો છે, પછી એ ઢોલ વગાડવા બેઠા. વગાડી લીધું. સોસાયટીમાં ગરબા થાય છે, એમાં 9:30નો ટાઈમ છે. તો બધા ફટાફટ તૈયાર થઈ જાય. મોડું થઈ ગયું અને ત્યાં બી હજી ચાલુ નથી થયું એટલે સારું છે. એ ધોવાનું રહી ગયું છે અને એ જો જાગું તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ જાઓ. પિંકુ શું કરે? મારી પિંકુ જો પિંકુ તૈયારી કરે છે જવાની. એને તો બિચારાને કોઈ રહેવા જ નથી દેતું ગરબા ગાવા. કા પિંકુ? તો રાજકોટમાં ગાજે ગરબા. બીજું શું? એ કુર્તા બુર્તા લઈ જશે હે? ના એકાદો લઈ જા ને. સારું હાલો, સારું હાલો. તો થઈ જશે ફટાફટ તૈયાર થઈ જવું. પછી મળું તમને ગરબા ગાવા. જો આપણે કપડાં તો આજ પહેરવાના છીએ કેમ કે બધાએ ડ્રેસ નક્કી કર્યો છે. તો ચાલો ગરબા ગાવા જઈએ. બધા તૈયાર થઈ ગયા છીએ. ડ્રેસ પહેરીને જવાનું છે એટલે બહુ વાર ન લાગી. કાલ વાર લાગશે. આ બધું બંધ કરી દે. ચાલો તૈયાર છીએ, બતાવીશ તમને.
તો જો બ્રેક પડ્યો છે ને અમે નાસ્તો કરવા બધા બેસી ગયા છીએ, પાછી ગરબા ગાશું. તો ગરબા ગાઈને અમે ઘરે આવી ગયા છીએ અને આખો પરસેવો થઈ ગયા છીએ અને 12:30 જેવું થવા આવ્યું છે. આજ પહેલો દિવસ હતો એટલે 12:30 જ બંધ કરી દીધું. કાલેથી તો થોડુંક મોડું થશે અને થાકીને ઠૂસ થઈ ગયા છીએ. નાઈ જાગું, હાથ પગ ધોવે છે. તો ચલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. વિડીયો કેવો લાગે છે કહેજો અને લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.